નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, રાજ્યમાં આવેલી જે અલગ અલગ કૃષિ યુનિવર્સિટીઓ છે તો તેમાં ખેતીવાડી મદદનીશની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો ભરતી વિશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો મિત્રો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે રાજ્યમાં આવેલ અલગ અલગ જે કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા બહાર પાડવામાં આવેલું છે। જેમ કે મિત્રો, આણંદ કૃષિ યુનિવર્સિટી છે, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અને નવસારી કૃષિ યુનિવર્સિટી છે। તો તેમાં મિત્રો તાંત્રિક સર્વંગ વર્ગ 3 ની જે ખેતીવાડી મદદનીશની ખાલી જગ્યાઓ છે તો આ ખાલી જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા વાત કરી લેશું કંઈક અગત્યની તારીખ વિશે। મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ મિત્રો ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 18/11/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 18/11/2025 થી લઈ અને 12/12/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે મિત્રો યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે 12/12/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, આ ભરતીમાં જો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારે જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે ખેતીવાડી મદદનીશ વર્ગ 3 માં અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે તો કે કુલ 156 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 156 જગ્યા છે તેમાં જે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી છે તેમાં 86 જેટલી જગ્યા છે, આણંદ કૃષિ યુનિવર્સિટીમાં 24 જગ્યા છે, જ્યારે નવસારી કૃષિ યુનિવર્સિટી છે તેમાં 46 જેટલી જગ્યા છે। આવી રીતે ત્રણેય યુનિવર્સિટી થઈ અને કુલ 156 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વયમર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ તો કે અહીં ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તેને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 12/12/2025 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર છૂટછાટ આપવામાં આવશે। જેમ કે સામાન્ય વર્ગની જે મહિલા ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તેને પણ 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગની જે મહિલા ઉમેદવાર છે અને સામાન્ય વર્ગના જે દિવ્યાંગ પુરુષ ઉમેદવાર છે તે બંનેને 10-10 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે। સામાન્ય વર્ગના જે દિવ્યાંગ મહિલા ઉમેદવાર છે અને અનામત વર્ગના જે દિવ્યાંગ પુરુષ ઉમેદવાર છે તો તે બંનેને 15-15 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગના જે દિવ્યાંગ મહિલા ઉમેદવાર છે તેઓને 20 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। પરંતુ અહીં કોઈ પણ સંજોગોમાં ઉમેદવારની ઉંમર છે તે 45 વર્ષ કરતા વધવી ન જોઈએ। જો ઉમેદવારની ઉંમર 45 વર્ષ કરતા વધી જતી હશે તો તેવા સંજોગોમાં તેઓને છૂટછાટ આપવામાં આવતી નથી। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ તો કે ઉમેદવારોએ એગ્રીકલ્ચર અથવા તો હોર્ટિકલ્ચર અથવા તો એગ્રો પ્રોસેસિંગ અથવા એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ અથવા તો ન્યુટ્રિશન એન્ડ કમ્યુનિટી સાયન્સ અથવા તો ફૂડ ટેકનોલોજી એન્ડ ન્યુટ્રિશન અથવા તો ફૂડ ન્યુટ્રિશન એન્ડ ડાયટીટીસ અથવા તો એગ્રીકલ્ચર કોઓપરેશન બેન્કિંગ એન્ડ માર્કેટિંગ અથવા તો હોમ સાયન્સ માંથી 2 થી 3 વર્ષનો ડિપ્લોમાનો કોર્સ છે તે પાસ કરેલ હોવો જોઈએ। સાથે સાથે ઉમેદવારોએ CCC અથવા તો તે સમકક્ષનો કોમ્પ્યુટરનો કોર્સ છે તે પાસ કરેલ હોવો જોઈએ। ચર્ચા કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવાપાત્ર થશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 4 છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે એટલે કે ₹25,500 થી લઈ અને 81,100 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવાપાત્ર થશે। વાત કરી લઈએ અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે તો અહીં જે બિન અનામત વર્ગના જે તમામ પુરુષ અને મહિલા ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી તરીકે ₹1,000 ભરવાના રહેશે પ્લસ જે બેંકનો સર્વિસ ચાર્જ લાગે તે અલગથી ચૂકવવાનો રહેશે। તે સિવાય અનામત વર્ગના જે તમામ પુરુષ અને મહિલા ઉમેદવાર છે જેમ કે EWS કેટેગરીના ઉમેદવાર છે, SC અને ST કેટેગરીના ઉમેદવાર છે, SCBC કેટેગરીના ઉમેદવાર છે,
તો આ તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે ₹250 ભરવાના રહેશે, પ્લસ જે બેંકનો સર્વિસ ચાર્જ લાગે તે અલગથી ચૂકવવાનો રહેશે. દિવ્યાંગ ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી ભરવાની રહેશે, ₹250 ફી ભરવાની રહેશે, પ્લસ બેંકનો જે સર્વિસ ચાર્જ લાગે તે પણ અલગથી ચૂકવવાનો રહેશે. પરંતુ જે માજી સૈનિક છે તો તેઓએ કોઈ પણ પ્રકારની અરજી ફી ભરવાની રહેતી નથી. અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી અરજી ફી ભરી શકશો. ચર્ચા કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે. તો ઉમેદવારનું જે સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે. આ જે પરીક્ષા છે તે હેતુલક્ષી પ્રકારની રહેશે, એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. મિત્રો, અહીં તમને જે પ્રશ્નપત્ર આપવામાં આવશે તેમાં અલગ અલગ બે વિભાગ હશે, વિભાગ એ અને વિભાગ બી. બંને વિભાગ તમારે ફરજિયાત આપવાના રહેશે. કે જેમાં મિત્રો વિભાગ એ માં કુલ 60 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 60 માર્કનો વિભાગ એ છે તે રહેશે, કે જેમાં તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશનને લગતા પ્રશ્ન છે, એટલે કે રીઝનિંગ પ્રકારના જે દાખલાઓ છે તેવા 30 દાખલાઓ પૂછવામાં આવશે, કે જેમના 30 માર્ક રહેશે. જ્યારે ગાણિતિક કસોટીઓ એટલે કે ગણિત સંબંધિત જે દાખલાઓ છે તેવા પણ 30 દાખલાઓ પૂછવામાં આવશે, તેમના પણ 30 માર્ક રહેશે. આવી રીતે વિભાગ એ માં કુલ 60 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. જ્યારે વિભાગ બી છે તેમાં 150 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 150 માર્કનો વિભાગ બી છે તે રહેશે, કે જેમાં ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામર સંબંધિત 30 પ્રશ્ન પૂછવામાં આવશે, જેમના 30 માર્ક રહેશે. અને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા જે પ્રશ્ન છે, એટલે કે તમે જે શૈક્ષણિક લાયકાત પાસ કરેલ છે તેમાંથી કુલ 120 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે, કે જેમના 120 માર્ક રહેશે. આવી રીતે વિભાગ એ માં 60 પ્રશ્ન, વિભાગ બી માં 150 પ્રશ્ન, એટલે કે કુલ 210 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. 210 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 3 કલાકનો સમયગાળો છે તે આપવામાં આવશે. મિત્રો, આ પરીક્ષાના બંને વિભાગમાં પાસ થવું ફરજિયાત છે. વિભાગ એ માં પાસ થવા માટે ઓછામાં ઓછા 40%, જ્યારે વિભાગ બી માં પણ પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ફરજિયાત તમારે લેવાના રહેશે. હવે આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે. જો તમે પ્રશ્નનો જવાબ છે તે ખોટો ટીક કરશો, અથવા તો ખાલી છોડી દેશો, અથવા તો એક કરતા વધારે વિકલ્પને ટીક કરશો, અથવા તો વિકલ્પ ટીક કરતી વખતે કોઈ પણ પ્રકારની છેડછાડ કરશો, તો તેવા સંજોગોમાં તમે જે સાચા પ્રશ્નનો 1 માર્ક મળેલ છે તેમાંથી 0.25 માર્ક છે તે માઇનસ કરી દેવામાં આવશે. તો આવી રીતે મિત્રો રાજ્યમાં આવેલી કૃષિ યુનિવર્સિટીઓમાં ખેતીવાડી મદદનીશની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે, એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.